ભર ઉનાળે વરસાદી માહોલ વડોદરામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો। વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું। શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અસહ્ય ગરમીથી શહેરના નાગરિકોને આંશિક રાહત મળી। કમોસમી વરસાદે જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે તે સર્જાયો છે। ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ભર ઉનાળો છે, નાગરિકો જે છે અસહ્ય ગરમી અને બફારાના કારણે પરેશાન હતા, પરંતુ આજે અચાનક જ વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યું છે। અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધીમી ધારે જે વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે। ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું પ્રમાણે કે અસહ્ય ગરમીના કારણે નાગરિકો પરેશાન હતા, ત્યારે વાતાવરણમાં જ્યારે પલટો આવ્યો છે ત્યારે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને મહદઅંશે રાહત મળી છે, પરંતુ આ જે કમોસમી વરસાદ છે તેને ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધારી છે। વડોદરા જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં જે છે તે ખેતી થતી હોય છે। ખેડૂતો જે છે તે મહેનત કરીને જે ખેતી છે તે કરતા હોય છે, પરંતુ જ્યારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોની જે મહેનત છે તેના પર પાણી ફરી વળી જાય છે। ત્યારે અત્યારે વડોદરા શહેરમાં જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે નાગરિકોને તો રાહત મળી છે અસહ્ય ગરમીથી, પરંતુ ચોક્કસથી આ વરસાદે જે છે તે જિલ્લાના ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો કર્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સમાચાર પંચમહાલથી। પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી છાંટા પડ્યા। મોરવા હડફના મોરા અને કાલોલ પંથકમાં વરસાદી ઝાપટું નોંધાયું। કમોસમી વરસાદી વાતાવરણના કારણે હવામાનમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા છે। બદલાતા વાતાવરણથી માંગલિક પ્રસંગના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે। તો અચાનક જ જે વરસાદે એન્ટ્રી કરી તેના કારણે જે લોકોના ઘરના શુભ પ્રસંગો છે તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે। આ વરસાદે તેમની પણ મજા બગાડી છે। આગળ વાત મહાસંગ્રામની। ચૂંટણી સમયે નેતાઓનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ એવું જ બન્યું, જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણીએ કેરમ પર હાથ અજમાવ્યો। બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીઝવવા પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે, જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કુકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન સાધ્યું। અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। અગાઉ હીરા ઘસતો વિડીયો પણ વાયરલ થયો હતો। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। પરેશ ધાનાણી સ્કૂટર રેલી કરીને પ્રચાર કરતા જોવા મળ્યા। કોંગ્રેસ અને આપના કાર્યકરો સાથે વોર્ડ નંબર 2 અને 3માં પરેશ ધાનાણીએ પ્રચાર કર્યો। સિનર્જી હોસ્પિટલથી શીતલ પાર્ક સુધી સ્કૂટર રેલી યોજાઈ હતી। તો ત્રણ અલગ અલગ તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ। પરેશ ધાનાણી આક્રમક મૂડમાં પ્રચાર કરી રહ્યા છે। એક તરફ તેમણે યુવાનો વચ્ચે પહોંચીને કેરમ બોર્ડ પર હાથ અજમાવ્યો, બીજી તરફ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ જોડાયા હતા। તો આ તરફ રાજકોટમાં ધાનાણીએ પદયાત્રા કરી ઘરે ઘરે જઈને લોકો પાસેથી મત માંગ્યા। મતદારોને રીઝવવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા પરેશ ધાનાણી, અને આ વખતે રાજકોટનો કિલ્લો સર કરવા માટે પરેશ ધાનાણીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। રંગીલા રાજકોટને સત્તાના સ્વાર્થ માટે વર્ગ વિગ્રહના બીજ રોપી અને રણ મેદાનમાં ફેરવનારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો હવે ઓળખી ગયા છે। ત્યારે સત્તાથી ઊભી થયેલી અવ્યવસ્થા, એ વ્યવસ્થાને ખાળવા માટે રાજકોટની આશાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, રાજકોટના હૃદયને જીતવા માટે અમે આ સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કેબિનેટ મંત્રી મુળુ બેરાનો અનોખો અંદાજ જોવા મળ્યો। લાલુકા ગામે કાનગોપી રાસ મંડળીનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં મુળુભાઈએ મંજીરા પર હાથ અજમાવ્યો। ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।
જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે। તારીખ કોડીનાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકતા સમયે પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તરફ ઇશારો કરતા કહ્યું કે આ ત્રીજી ટર્મ છે અને અત્યારે જે તેમનો હોદ્દો છે એમના કરતાં પણ મોટું કદ આપવાનું છે। ત્યારે ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પણ દીનુ સોલંકી વિશે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે, પરંતુ મારી દ્રષ્ટિએ જો ચાણક્ય નીતિથી પણ કોઈ ઉપરવટ હોય તો પૂર્વ સાંસદ દીનુ સોલંકીની નીતિ છે। આ સાથે તેમણે વધુમાં કહ્યું તેનામાં રાજા બનાવવાની શક્તિ છે। તેઓ કાલે પણ રાજા હતા અને આજે પણ રાજા છે અને કાલે પણ રાજા જ રહેશે। પાર્ટીમાં મેં મારા માટે નહીં માંગ્યું હોય પણ અમે બધા જ લોકો વધુમાં વધુ મહેનત કરીને એને આપણે આ વખતે જે છે હોતો એનાથી પણ ઉપર લઈ આવવાનો છે। આ સંકલ્પ કરવા માટે હું તમને કહું છું, માત્ર તમે કોઈ પણ વાતમાં આવ્યા વગર, જ્ઞાતિ જાતિના વાદ વિવાદ જોયા વગર આપણા વિસ્તારના વિકાસ માટે આપણને આ દિવસ સુધી જે નથી મળ્યું એ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે। ચોક્કસપણે કહીશ કે રાજા તો બધા બની શકે, પણ રાજા બનાવવાની તાકાત હોય ને તો એ દીનુભાઈ સોલંકીમાં છે। અને હું એના માટે એક શબ્દ બોલી અને મારી વાત પૂરી કરીશ કે દીનુભાઈ સોલંકી કાલે પણ રાજા હતા, આજે પણ રાજા છે અને આવતીકાલે પણ રાજા રહેવાના છે। કોડીનારમાં ભર સભામાં પૂર્વ સાંસદ દીનુ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો। કહ્યું કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે। અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ? જોકે સામે પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ પણ યુવાનની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે અને 1000ની લીડ પણ મળી છે। ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું। કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું। પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત, અમને જે તકલીફ પડે એ તમને ફરિયાદ કરીને તો અમે કોને કરીએ? નહીં આપણે કરવાની કે અમે તમારી પાસે મત માંગીને તમારી ફરિયાદ હાલવા આપણે બંધાયેલા છે। એ થઈ જશે એવું કામ થશે એ નહીં સર, પણ સર આ પ્રશ્નનો કરીને તમે વિચાર કરો। આ છોકરાને ખબર નથી બિચારો નવો છે, પુરીને હમણાં જ આવ્યો છું, મરીનનું ભણ્યો છે, હું એને ઓળખું છું, એ સાચી વાત કરે છે। પણ આ મુદ્દો આપણા ગામ દર વખતે ભાજપને 800 થી 1000 મતની લીડ આપે છે। પછી ધારાસભાની હોય, લોકસભાની હોય એટલે હું એને સાંભળું, હજી મને પાછો મળીને કઈ તો એની વાત હતી સાંભળી। છોટાઉદેપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ। ચૂંટણી પંચે અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેથી તેઓ ઘરે બેઠા મતદાન કરી શકે। ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોએ મતદાન કર્યું હતું। આજે પણ વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધા અંતર્ગત આ પ્રક્રિયા યથાવત છે। લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે નવસારી બેઠક સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વખતે CR પાટીલ અનોખી રીતે ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે। ચૂંટણી પ્રચાર રથમાં ગણદેવીના વિધાનસભાના 65 જેટલા ગામોમાં આ રથ ફરશે અને સાથે જ નવસારી જિલ્લાની અન્ય 2 વિધાનસભામાં પણ વિવિધ ગામોમાં આ ચૂંટણી પ્રચાર રથમાં CR પાટીલ પોતાનો પ્રચાર કરશે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું લોકોને વિકાસના કાર્યો અર્પણ કર્યા છે અને તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે। ત્યારે CR પાટીલને 10 લાખથી વધુ લીડથી જીતાડવા માટે અમે સંકલ્પ કરી રહ્યા છીએ।
સીધા જ દ્રશ્યો આવી રહ્યા છે। આજ એ રથ જેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને એ રથ ગામ ગામ સુધી પહોંચી રહ્યું છે। નવસારીમાં 10 લાખથી વધુની લીડ સાથે CR પાટીલ જીતે તે પ્રકારના પ્રયત્નો હેઠળ જ આ રથ જે છે તે ફરી રહ્યું છે પ્રચારમાં। 65 ગામોમાં આ રથ ફરશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે। CR પાટીલ મેદાનમાં ઉતરી ગયા છે અને આ સિવાય જે કાર્યકર્તાઓ છે તેમણે પણ મોરચો ઉપાડી લીધો છે। અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે। ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે। આપમાંથી બંને રાજીનામા આપ્યા છે। CR પાટીલના હાથે તેઓ કેસરિયા કરવાના છે। કથિરિયા અને માલવિયા બંને પાસના નેતા હતા। માત્ર 4 દિવસમાં કથિરિયા માલવિયાનો યુટર્ન। આપમાં સમય ન આપી શકતા હોવાની વાત તેમણે કરી હતી। સમાજના નામે ફરી કથિરિયા માલવિયાના રોટલા શેકવાના શરૂ। આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની રાજનીતિ। આપમાં દાઢ ન ગળતા હવે પક્ષ પલટો। પાસ બની ગયો પોલિટિક્સનો અખાડો। સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ થયું છે। કોંગ્રેસ સાથે દાવ કરીને કુંભાણી ગાયબ થઈ ગયા। હવે કથિરિયા અને માલવિયાનો પણ પક્ષ પલટો। ચૂંટણીની મોસમમાં પક્ષ પલટાએ પણ ખૂબ જ જોર પકડ્યું છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એવું કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીમાં સમય નથી આપી શકતા અને એટલે જ રાજીનામું આપી રહ્યા છીએ। ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે પણ તેમણે એ જ કહ્યું હતું કે એવો કોઈ જ પ્લાન નથી, પરંતુ હવે તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને ભાજપમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કથિરિયા અને માલવિયા બંને હવે ભાજપમાં જોડાવાના છે, શું જાણકારી? બિલકુલ જે રીતે કહી શકાય થોડા દિવસ પહેલા નાટકીય રૂપાંતર રીતે બંને પોતાના તમામ મુદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા હતા। તે જાણે પિક્ચર પર થઈ ગયું હતું કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના છે અને આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે સાંજે 8 કલાકે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં ગૃહ પ્રવેશ કરવાના છે। સાથે સાથે સતત તેમની સાથે સંપર્કમાં રહેલા નિલેશ કુંભાણી બી ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે। દીપા, આભાર કીર્તેશ જાણકારી માટે। તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેઓ ભાજપમાં જોડાશે। CR પાટીલના હસ્તે તેઓ કેસરીયો ખેસ ધારણ કરવાના છે। આ પહેલા તેમણે આપમાંથી એવી રીતે રાજીનામું આપ્યું કે અમે સમય નથી આપી શકતા એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છીએ। ચૂંટણી સમયે કામ વધી જાય છે અને એવા સમયે અમે કામ નથી કરી શકતા। જો કે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે। કદાચ તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે। પાસના નેતાઓ જો આમ આદમી પાર્ટી માટે કામ કરતા હતા, ભાજપ વિરુદ્ધ અત્યાર સુધી નિવેદનો તમે સાંભળ્યા હશે અને હવે એ જ ભાજપમાં ભળી રહ્યા છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। સુરતની બસો પર વિરોધના પોસ્ટર લાગ્યા છે। ગદ્દાર ગુમ લોકોના મતાધિકાર છીનવનાર નિલેશ કુંભાણીના લખાણોવાળા પોસ્ટરોથી દેખાવ કરાઈ રહ્યા છે। કોંગ્રેસ કાર્યકરોની સાથે નાગરિકોનો પણ રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં ફરતી બસો પર સ્ટીકર લગાવીને દેખાવ કરાયા। કોંગ્રેસના નિલેશ કુંભાણીનો હજુ પણ કોઈ અતોપતો નથી અને કોંગ્રેસમાં જ તેમની સામે રોષ ફેલાઈ રહ્યો છે। નિલેશ કુંભાણી જેમનું ફોર્મ રદ થયું ત્યારબાદ તેમના ટેકેદારો જે છે તેમણે પણ એફિડેવિટ કરીને એવું કહ્યું કે આ સહી અમારી નથી। જો કે નિલેશ કુંભાણી કાયદાકીય લડત લડવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા। હવે તેઓ મળતા જ નથી। તેમના ઘરની બહાર પણ વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ તેમણે બહાર આવીને કોઈ જ નિવેદન, કોઈ જ સ્પષ્ટતા, કોઈ જ બચાવ નથી કર્યો। એવામાં લોકોનો રોષ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સાથે નાગરિકો પણ રોષે ભરાયા છે। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। अल्पेश कथिरिया અને ધાર્મિક માલવિયા जो હવે ભાજપમાં જોડાશે। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે કેસરિયા કરવાના છે। આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાની જોડાઈ ગયા છે। યોગેશભાઈ, આમ આદમી પાર્ટીમાંથી તો રાજીનામું એવી રીતે આપવામાં આવ્યું હતું કે અમે સમય નથી આપી શકતા અને હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપનો ખેસ ધારણ કરવાના છે, પ્રતિક્રિયા આપની? તો જેવી રીતે જ્યારે પાટીદારના
અનામત આંદોલન શરૂ થયું અને પાટીદાર અનામત આંદોલનના જે પણ નેતાઓ હતા એમને દર વખતે એવું કીધું હતું કે પાટીદાર જે 14 દીકરાઓ શહીદ થયા છે એમના પરિવારને જ્યાં સુધી એમના પરિવારના સભ્યોને નોકરી ન મળે અને એ 14 જે દીકરાઓ શહીદ થયા છે એના આરોપીઓને સજા ન મળે ત્યાં સુધી અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. છતાં પણ આજે જે રીતે સમાચારો આવી રહ્યા છે અને જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે કે એ દીકરાઓ 14 દીકરાઓ સાઈડ ઉપર રહી ગયા, એમના પરિવારો સાઈડ ઉપર રહી ગયા અને વ્યક્તિગત જ્યારે લાલચાઓ જાગી હોય ત્યારે સ્વાભાવિક રીતે દરેક પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેતો હોય, પણ પાટીદાર સમાજ અને અન્ય સમાજ આ તમામ પ્રકારની જે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોઈ રહ્યો છે. યોગેશભાઈ જી બોલો. યોગેશભાઈ, આમ આદમી પાર્ટી સાથે મોહભંગ થયો અલ્પેશ કથિરિયાનો, તો તમને કોઈ જાણ કરવામાં આવી? હાઈકમાન્ડને કોઈ જાણ કરવામાં આવી? કયા એવા કારણો હતા? આમાં મોહભંગની કોઈ વાત નથી. ચૂંટણી પહેલા એ લોકો જોડાણા, એમના માન મર્યાદા પ્રમાણે એમની ટિકિટની માંગણી હતી અને લોકોની પણ માંગણી હતી કે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા જેવા લોકો ઉમેદવારી કરે તો આમ આદમી પાર્ટીએ એમના પર વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી અને લોકોએ ખોબલે એમને મતો પણ આપ્યા. અને ત્યારબાદ ચૂંટણી હારી ગયા બાદ આમ આદમી પાર્ટીએ એને મહત્વપૂર્ણ હોદ્દાઓ આપ્યા, કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી અને છતાં પણ પછી નિષ્ક્રિય થવું હોય અને પછી હજી જયારે 14 દીકરાઓને ન્યાય નથી મળ્યો તો ભારતીય જનતા પાર્ટીમાં છતાં પણ જોડાઈ જવું હોય તો એ એમનો વ્યક્તિગત વિષય છે અને એ નિર્ણય લોકો કરશે કે પહેલા શું પરિસ્થિતિ હતી અને હાલમાં પોતાના વ્યક્તિગત સાથ માટે શું પરિસ્થિતિ લોકો સાથે કરી રહ્યા છે. તો શું અલ્પેશભાઈ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા ને ઇન્ડી ગઠબંધનમાં, એટલે સુરતની બેઠકો ઇન્ડી ગઠબંધનમાં આપને ફાળે ન આવી એટલે કોઈ અસંતોષ હતો? ના, એવી કોઈ વાત જ નથી. 6 મહિનાથી એ લોકો આમ આદમી પાર્ટીની કોઈ મીટિંગ, સભા કે કોઈ એક્ટિવિટીમાં ક્યાંય ભાગ લેતા જ નહોતા, એટલે ટિકિટ માંગવાની વાત તો બહુ દૂરની રહી. કોઈ સભામાં પણ એમની હાજરી નહોતી. આભાર યોગેશભાઈ અમારી સાથે વાતચીત માટે. તો આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જોધવાણી સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે આ વ્યક્તિગત લાલસાના કારણે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ છે. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લઈશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે. તો અલ્પેશ કથિરિયાના નિવેદનને આપ સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું કે હું સમય નથી આપી શકતો આમ આદમી પાર્ટીને અને પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં જોડાઈ નથી શકતો, તેમાં હાજરી નથી આપી શકતો. પરંતુ હવે એવું શું બની ગયું કે ભાજપ માટે તેઓ સમય કાઢી શકશે, ભાજપના ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાઈ જશે, ત્યાં તેમને આખરે કેવી રીતે સમય મળી જાય છે? માત્ર 4 જ દિવસમાં કથિરિયા અને માલવિયાનો યુટર્ન, આમ આદમી પાર્ટીથી મોહભંગ અને ભાજપમાં તેઓ જોડાવાના છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ શું થઈ રહ્યું છે? પહેલા એવું કહેવામાં આવે છે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા તરફથી કે અમને સમય નથી આમ આદમી પાર્ટી માટે, અમે પ્રચારમાં નથી જોડાઈ શકતા, અને હવે ભાજપમાં જોડાઈ જશે એટલે સમય મળી જશે. શું બિલકુલ દીપા, પહેલેથી જ પ્રી પ્લાન કરવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાવાનું હતું, તેને લઈને તેઓએ આપના તમામ મુદ્દા પરથી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાએ રાજીનામા આપ્યા હતા અને પોતાની પાસે પાર્ટી માટે સમય નથી તેવું કીધું હતું. તે સમયે સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ આપ ભાજપમાં જોડાવાના છે. કહી શકાય કે 18 તારીખે જે સમયે રાજીનામું આપ્યું હતું તે સમયે આગલે દિવસે જ તમામ વસ્તુની ચર્ચાઓ થઈ ચૂકી હતી અને કહી શકાય સૂત્રોની વાત માનીએ તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 200 કાર્યકર્તાઓ સાથે આવતીકાલે સાંજે સુરતના માનગઢ ચોક કે જે પાટીદાર આંદોલનનું ગઢ હતું ત્યાંથી તેઓ ભાજપમાં ગૃહ પ્રવેશ કરવાના છે. સાથે સાથે નિલેશ કુંભાની પોતાના કાર્યકર્તાઓ સાથે આવતીકાલે ભાજપમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સાથે જોડાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.
તો અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા જો હવે ભાજપમાં જોડાઈ જશે તેવી જાણકારી સી આર પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરવાના છે।